સુરેન્દ્રનગરના ઝાલાવાડની પ્રથમ આયુષ હોસ્પિટલ દ્વારા રવિવારે ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ અને અદ્યતન ટેકનોલોજીનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમલિયાના હસ્તે રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ, લેઝર પથરી સર્જરી અને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી વિભાગનું ઉદ્ઘાટન થયું. આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ હાર્દિકભાઈનું પાઘડી પહેરાવી વિશેષ સન્માન કરાયું હતું. કેમ્પમાં 400થી વધુ દર્દીઓએ લાભ લીધો, જ્યારે પ્રથમ 50 દર્દીઓ માટે નિઃશુલ્ક મોતિયાના ઓપરેશનની જાહેરાત કરાઈ હતી. લીધો છે અને અલગ અલગ વિભાગના તમામ નિષ્ણાત ડોક્ટરોએ ઉપસ્થિત રહી અને આ સર્વરોગ નિદાન કેમ્પની અંદર સેવા આપી છે. આ સવા આયુષ હોસ્પિટલમાં એક અતિ આધુનિક એવું ઓપરેશન થિયેટર એનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે રોબોટિક સર્જરીના માધ્યમથી જે રોબોટ સર્જરી કરી શકે એ પ્રકારના આધુનિક સાધનો વસાવી અને અહીંયા સર્જરી કરવામાં આવશે. આ નિદાન કેમ્પમાં આશરે 500થી વધુ લોકોએ લાભ લીધો છે, જેમાં દરેક સ્પેશિયાલિટી મેડિસિન, સર્જરી, ગાયનેક, ઓર્થો, ENT તેમજ સુપર સ્પેશિયાલિટી જેમ કે ન્યુરો સર્જરી અને યુરો સર્જરીનો સમાવેશ કરેલ હતો.